મારા વાલા પ્રિયો, તમે કેમ છો? પ્રભુએ મને છોડી દીધો. હું દરરોજ પ્રાર્થના કરું છું, બાઇબલ વાંચું છું, પણ પ્રભુએ મને છોડી દીધો છે. શું આમ કહો છો? શું આવી પરિસ્થિતિમાં છો? ચિંતા કરશો નહીં, બધા સાથે થાય છે. પરિસ્થિતિ તે વિચારવા મજબૂર કરે છે કે શું પ્રભુએ ખરેખર મને છોડી દીધું છે? તમે હમણાં તે પરિસ્થિતિમાં હોઈ શકો. આવી પરિસ્થિતિના કારણે પ્રભુ મને ભૂલી ગયા છે, આવું તમે વિચારો છો. ક્યારેક આવું લાગી શકે છે, પરંતુ પ્રભુ શું કહે છે જાણો છો? યશાયા 54મો અધ્યાય તેની 7મી કલમમાં, મેં ક્ષણવાર તને તજી હતી, પણ હવે પુષ્કળ દયાથી હું તને સમેટીશ. પ્રભુ પોતે કહે છે કે ક્ષણ માટે છોડ્યું હતું. ક્યારેક તે આપણો હાથ છોડીને જોવા માંગે છે આપણે કેવી રીતે આગળ વધશું, આગળ ચાલીશું. તે ક્ષણ માટે તમારો હાથ છોડી દેશે. તે તમારા બાજુમાં જ ઊભા છે. તરત આપણો શું પ્રતિભાવ રહેશે? અરે પ્રભુ મને તેજીને ભૂલી ગયા છે. થોડા ક્ષણ માટે આંખ મીચીને જુઓ, તેમાં કેટલો સમય લાગે છે? બસ તેટલું જ લાગશે. પ્રભુ આપણને ક્ષણ માટે તેજી શકે છે. એવું લાગે છે કે હંમેશા માટે તેજી દીધા છે, પરંતુ તે બાજુમાં છે, આપણને ડૂબવા દેશે નહીં અને તે આપણને કદી પણ નાશ થવા દેશે નહીં. આપણે કેવી પ્રતિક્રિયા આપે છે તે જોશે. તે સમયે આપણે શું કરવું જોઈએ? કહેવું જોઈએ, ઈશુ મને બચાવો, તમે જ છો. તે અપેક્ષા રાખે છે, તેથી તમે કહો. પરંતુ કેટલાક લોકો કહે છે, અરે પ્રભુએ મને છોડી દીધો છે, હવે હું કેવી રીતે જીવી શકીશ? આવી રીતે ન કહેવું જોઈએ. શું આપણે પણ આવી રીતે બૂમો પાડીને કહી રહ્યા છીએ કે પ્રભુ સાથે નથી? તે આ બધું જોઈ રહ્યા છે. એવું લાગે છે કે તેજી દેવામાં આવ્યા છે, પરંતુ શું કહો? ઈશુ મને બચાવો, આ મદદ કરીને બોલાવો. પીતર હોડીમાંથી બહાર આવતાની સાથે જ સમુદ્રની અંદર ડૂબી રહ્યો હતો. હોડીમાં મુસાફરી કરતી વખતે તેણે ઈશુને પાણી પર ચાલતા જોયો. પીતર પણ પાણી ઉપર ચાલવા માંગતો હતો. ઈશુએ કહ્યું, આવ, તું પણ ચાલીને આવ. પણ અચાનક જ તે ડૂબવા લાગે છે. પણ પીતર ચીસો પાડતો નથી કે હું મરી ગયો. તે કહે છે, ઈશુ મને બચાવો. તરત ઈશુ પોતાનો હાથ લંબાવે છે, તેને ઉપાડી લે છે. તેથી તમારે શું કહેવું જોઈએ? ઈશુ મને બચાવો, ઈશુ મારું રક્ષણ કરો, ઈશુ મને મદદ કરો. તમે બૂમ પાડો. બીજી ક્ષણે તેમનો હાથ આવશે અને તમને બચાવી લેશે. તે પ્રભુ છે જે તમારી સાથે જ છે. પ્રભુએ તેજી દીધું છે, ભૂલી ગયા છે એવું ન વિચારો. તે તમને કેવી રીતે છોડી શકે? તમને કેવી રીતે ભૂલી શકે? પરિસ્થિતિ આવી દેખાઈ શકે છે. તમે ઈશુ કહીને બોલાવો પૂરતું છે. શું તમે બોલાવશો? ઈશુ મને બચાવો, ઈશુ મને આ પરિસ્થિતિમાંથી તમે બચાવો, ઈશુ આ પરિસ્થિતિને તમે બદલી નાખો. તમે મને ક્યારેય તેજી દીધો નથી, તમે મને ભૂલી ગયા નથી. એવી પરિસ્થિતિ હતી જ્યાં એવું લાગી રહ્યું હતું, પરંતુ તમે એક ક્ષણ માટે મને ત્યજીને છોડ્યું હતું, પરંતુ તમે સાથે છો. તમે સાથે છો માટે સ્તુતિ થાઓ ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.